પોરબંદર ચોપાટી પર થઈ રહેલ ગેટના નવીનીકરણના કામમાં મહાનગરપાલિકાના જ શૌચાલયમાંથી વાયર ખેંચી વીજ ચોરીનું કારસ્તાન સામે આવ્યા બાદ પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ જેને ત્યાંથી વીજ ચોરી થતી હતી તે મહાનગરપાલિકા દ્વારા માત્ર નોટિસ આપી સંતોષ માની લેવામાં આવતા અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદર ચોપાટીના ગેટનું હાલ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। ગેટની બાજુમાં આવેલા પાર્કિંગમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલય આવેલું છે। ગેટનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આ શૌચાલયમાંથી ગેટ સુધી ગેરકાયદેસર રીતે વીજવાયર લંબાવીને કનેક્શન લઈ કામગીરી થતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। 3 માસ પૂર્વે ગેટના નવીનીકરણનું કામ શરૂ થયું હતું, ત્યારથી જ આ રીતે વીજ ચોરી કરીને કામ ચલાવવામાં આવી રહ્યું હોવાનું શૌચાલયના કર્મચારીઓએ જણાવ્યું હતું। વિડીયો વાયરલ થયા બાદ મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું અને આ ગેરકાયદેસર વાયરો દૂર કરાવ્યા હતા। બીજી તરફ પીજીવીસીએલની ટીમે પણ સર્વે કરી કોન્ટ્રાક્ટરને માત્ર 15,500 રૂપિયા જેવો નજીવો દંડ ફટકારી કામગીરી બજાવી લીધાનો સંતોષ માની લીધો હતો, પરંતુ મ્યુનિસિપલ કમિશનરે અગાઉ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવાનું જાહેર કર્યું હતું, પરંતુ તેઓ રજા પર ઉતરી ગયા બાદ હજુ સુધી કોઈ પેનલ્ટી ફટકારી નથી, માત્ર નોટિસ આપી છે। જેમાં આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ મામલે મહાનગરપાલિકાના સિટી ઇજનેર દ્વારા કામ કરતી એજન્સી બિલનાથ કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારી જણાવ્યું છે કે પાલિકા હસ્તકના જાહેર શૌચાલયમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન લીધું હતું, જે ખૂબ ગંભીર બાબત છે। આ વીજ ચોરી પ્રકરણમાં પીજીવીસીએલ દ્વારા જે કોઈ પણ પેનલ્ટીની રકમ નક્કી કરવામાં આવશે તે તમામ રકમ એજન્સીએ જ ચૂકવવાની રહેશે અને હવેથી બંને ગેટની કામગીરી માટે પીજીવીસીએલ કચેરી તરફથી ટેમ્પરરી મીટર લઈને જ કામગીરી કરવાની રહેશે અને હવેથી મહાનગરપાલિકા હસ્તકના કોઈપણ ઇલેક્ટ્રિક કનેક્શનમાંથી પાવર લેવો નહીં। આમ માત્ર નોટિસ આપવામાં આવતા અને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા અનેક ચર્ચાઓ જાગી છે। ખરેખર તો મહાનગરપાલિકાના અધિકારીઓએ જાતે ફરિયાદી બની કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવી જોઈએ તેવું નિષ્ણાંતોનું માનવું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।